એક જ પ્રકારની ટેસ્ટી ભાજી ખાઈને કંટાળી ગયા હોય તો લીલા શાકભાજીથી ભરપૂર તેવી આ ગ્રીન ભાજી બનાવીશું। તેના માટે પાઉંભાજીના એ શાકને એક સરખા ભાગમાં ટુકડા કરીને કુકરમાં એડ કરી મીઠું, વટાણા અને 1 ગ્લાસ પાણી નાખીને 2 થી 3 વિસલ કરી લઈશું। પાલકને ગરમ પાણીમાં 5 મિનિટ રહેવા દઈ મિક્સર ગ્રાઇન્ડરમાં મરચાં, આદુ, લસણ, ડુંગળીના પાન નાખીને તેની પેસ્ટ બનાવી લઈશું। પેનમાં 4 ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીરું, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરી ડુંગળી અને ટમેટાની પેસ્ટ નાખી 5 મિનિટ માટે સાતળી લઈશું। મીઠું, એક ઝીણું સમારેલું કેપ્સિકમ, મરચું નાખી અને ગ્રીન પેસ્ટ નાખીને 2 મિનિટ માટે ઉકળવા દઈશું। બફાઈ ગયેલા શાકભાજીમાં બ્લેન્ડર ફેરવી તેમાં થોડું એવું ગરમ પાણી એડ કરીને ભાજીમાં મિક્સ કરી 5 મિનિટ માટે બધું ઉકળવા દઈ ઉપરથી લીંબુનો રસ, ખાંડ, પાઉંભાજી મસાલો, 2 ચમચી સિંગતેલ, 2 ચમચી બટર અને કસૂરી મેથી અને લીલા ધાણા નાખીને બધું બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈ રોટીમાં માખણ, પાઉંભાજી મસાલો અને લીલા ધાણા નાખીને બંને બાજુ પાવને શેકી લઈ ગરમા ગરમ સર્વ કરીશ।